જ્યારે દુઃખ લાગે અને સમય ખરાબ હોય ત્યારે આ સાંભળો. પ્રસ્તાવના. જીવન એક સળંગ સફર છે જેમાં સુખ અને દુઃખ બંને આવે જાય. ઘણીવાર જ્યારે બધું ખોટું જતા હોય ત્યારે આપણું મન તૂટીને બેસી રહે છે. આજની વાર્તા એક એવા વ્યક્તિની છે જે જીવનમાં અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયો, પણ એક જ વાત એમનું જીવન બદલી નાખ્યું. વાર્તા. રાજ એક સામાન્ય યુવક જે એક સમયે ખૂબ જ ખુશ મિજાજ અને ઉર્જાવાન હતો, અચાનક જ એક પછી એક મુશ્કેલીઓનો શિકાર થયો. પહેલાં નોકરી ગુમાવી, પછી નજીકના મિત્રોએ દગો આપ્યો અને અંતે પરિવાર તરફથી પણ કોઈ સહારો મળ્યો નહીં. એ બધાથી કંટાળી ગયો. એક દિવસ રાજ એક સાંજના સમયે એક શાંત તળાવ પાસે બેઠો હતો. ત્યાં એક વૃદ્ધ મહારાજ આવ્યા. મહારાજે પૂછ્યું, શું કેમ ઉદાસ બેટા? રાજે પોતાના બધા દુઃખ અને સમસ્યાઓ જણાવ્યા. મહારાજ હળવી સ્મિત સાથે બોલ્યા, બેટા, દુઃખ તો હંમેશા રહેવાનું છે, પણ પ્રશ્ન એ છે કે તું એને કેવી રીતે જુએ છે. એમણે રાજને એક નાની કાચની ગ્લાસમાં એક ચમચી મીઠું નાખી અને કહ્યું, પીવા કહ્યું. રાજે પીધું અને તરત જ મોઢું બનાવ્યું. હે મહારાજ, આ તો ખૂબ ખારું છે. મહારાજે પછી રાજને એ જ ચમચી મીઠું તળાવમાં નાખવા કહ્યું અને પછી પાણી પીવા કહ્યું. રાજે પાણી પીધું અને એ વાર કોઈ ખારાશ ના લાગી. સમસ્યા એ જ છે, મીઠું એ જ છે, પણ તારો દૃષ્ટિકોણ બદલાવાથી બધું બદલાઈ શકે. મહારાજે કહ્યું, જ્યારે તું દુઃખમાં હોય તારા વિચારને એક ગ્લાસ જેટલું નાનકડું રાખીશ તો બધું અસહ્ય લાગશે, પણ જો તું મન અને વિચારને તળાવ જેટલું વિશાળ બનાવીશ તો તે જ દુઃખ એક નાનું કણ બની જશે. એ દિવસે રાજે શીખ્યું કે સમસ્યાઓ હંમેશા રહેવાની છે, પણ મને જીવનને મોટાપણે જોવાનું છે. સંદેશ. જ્યારે તમારો સમય ખરાબ ચાલે ત્યારે એ વિચારશો કે આ પણ પસાર થઈ જશે. સમસ્યાઓ મોટા છે કે નાનકડી એ તમારી દ્રષ્ટિ પર આધાર રાખે છે. દ્રઢ રહો, સમય બદલાશે.